everyone. How are you all? I hope you all are doing well. बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ અપોઝિટ્સ વર્ડ, જો કે આ અગાઉ આપણે અપોઝિટ વર્ડ કરી ચૂકેલ છે, રાઈટ. બટ આપણા એસે 2ના સેમેસ્ટર જે છે એસે 2 તે સિલેબસમાં આપણે અપોઝિટ વર્ડ્સ આવવાના છે. તો આપણને આ આવડે છે એટલે આપણને ફટાફટ લર્ન થઈ જશે, રાઈટ. તો ચલીએ. Before I start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ અપોઝિટ વર્ડ, અપોઝિટ વર્ડ્સ. તો લખીએ O SITE. I'll repeat. OPPO SITE. Opposite. WORDS. I'll repeat. OPPO SITE. Opposite. WORDS. Words. લખ્યું અપોઝિટ વર્ડ્સ. ચલીએ ડન. તો આજે આપણે અપોઝિટ વર્ડ્સ કરવાના છીએ. તો બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી અને આ હેડિંગ આપી દીધી છે, રાઈટ બચ્ચા લોગ. તો ચલીએ શરૂઆત કરીએ. અપોઝિટ્સ એટલે શું? અપોઝિટ્સ એટલે કે આપણને જે વર્ડ આપ્યો છે તેનો અગેન્સ્ટ, તેનો અપોઝિટ વર્ડ્સ એટલે કે અપોઝિટ આપણે યાદ કરીને લખવાનો છે. એટલે આપણે ગુજરાતીમાં કહી શકીએ વિરુદ્ધાર્થી. શું કહેશું? વિરુદ્ધાર્થી. ચલીએ, અન્ડરસ્ટુડ? સો હિયર વી સ્ટાર્ટ. તો ચલીએ આપણે સ્ટાર્ટ કરીએ. હેડિંગ દઈ દીધી, આજની ડેટ લખી લીધી બચ્ચા લોગ. બધાએ ડેટ લખવાની છે. હા, તો ચલીએ આજની તારીખ લખીએ, ટોપિક લખીએ અને શરૂ કરીએ. સૌથી પહેલું 1 આપણે બ્રેકેટમાં લખશું. 1 બ્રેકેટમાં લખશું. લખીએ BIG, big. લખીએ BIG, big. પછી આ ગુણાકાર એટલે કે મલ્ટીપ્લાયની નિશાની કરીએ. આ મલ્ટીપ્લાયની નિશાની કરવાની છે. તો ચલીએ લખીએ BIG, big. big એટલે મોટું. BIG, big. લખ્યું બચ્ચા લોગ? BIG, big. big એટલે શું થયું? યસ, મોટું. big એટલે મોટું. તો big નું ઓપોઝિટ શું થશે? નાનું. વેરી ગુડ. તો ચલીએ લખીએ big, small. લખીએ SMALL, small. લખ્યું SMALL. લખ્યું બચ્ચા લોગ? Repeat after me. SMALL, small. લખાઈ ગયું? चलिए बिग
સ્મોલ. બિગ એટલે શું? મોટું. વેરી ગુડ. અને સ્મોલ એટલે નાનું. તો ચલીએ લખ્યું આપણે બિગ સ્મોલ. ચलिए આપણે સ્પેલિંગ લખી સાચી છે કે નહીં ચેક કરી લઈએ. SMALL સ્મોલ. SMALL સ્મોલ. લખાઈ ગયું છે. ચલિए ફિનિશ્ડ. બિગ સ્મોલ. મોટું નાનું. બિગ स्मॉल. लख्यू बच्चा लोग. चलिए डन. फिनिश्ड. बिग एटले मोटू, स्मॉल एटले नानू. तो लख्यू आपणे बिग स्मॉल. तो चलिए नंबर 2. શું છે નંબર 2? ફાસ્ટ. લખીએ FAST ફાસ્ટ. લખ્યું FAST ફાસ્ટ. ડન. લખાઈ ગયું આપણે. FAST fast. Written. લખ્યું. डन बच्चा लोग. रिपीट आफ्टर मी. FAST fast. तो फास्ट નું ઓપોઝિટ શું થશે વિચારો? फास्ट નું ઓપોઝિટ શું થશે? यस, स्लो. तो चलिए स्लो ની સ્પેલિંગ બોલીએ. SLOW સ્લો. SLOW. I'll repeat. SLOW स्लो. चलिए चेक करिए बराबर लख्यू. फास्ट स्लो. તમને યાદ છે તમે નર્સરી LKGમાં હતા નાની બકુલ મોટી બકુલ ત્યારે તમને એક સ્ટોરી કહેવામાં આવતી રેબિટ એન્ડ ટોર્ટોઇઝની, સસલું અને કાચબાની. યાદ છે? ई स्टोरी में कौन फास्ट हतु? रेबिट. पण जीते छे कौन? यस, टोर्टोइस एटले के काचबो. तो स्लो एटले धीमे चालवू, धीमू काम करवू, धीमू हर चीज में स्लो. अने फास्ट एटले झड़प. तमे अगर जोशो तो साइकल स्लो छे बराबर, पण ट्रेन शुं छे? फास्ट. साइकल जे छे ई स्लोएस्ट व्हीकल आवशे बराबर. सौथी स्लो कोण कयुं व्हीकल चाले? तो भाई साइकल. बट अगर सौथी फास्ट कहीए तो कयुं व्हीकल चालशे? फ्लाइट, ट्रेन. वेरी गुड. तो स्लो फास्ट समझाई गयुं? चलिए स्लो फास्ट. स्लो फास्ट अथवा तो फास्ट स्लो. तो આપણે પહેલા લખીએ FAST ફાસ્ટ. લખ્યું FAST
ટી ફાસ્ટ લખ્યું. હવે લખીએ SLOW સ્લો. SLOW સ્લો. લખ્યું બચ્ચા લોગ? પેલા આપણે કયું લખ્યું? બિગ સ્મોલ. કયું લખ્યું? બિગ સ્મોલ એટલે કે મોટું નાનું. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. તો સૌથી પહેલા આપણે લખ્યું બિગ સ્મોલ. બિગ સ્મોલ લખ્યું. બિગ સ્મોલ. હવે લખ્યું આપણે ફાસ્ટ સ્લો. ફાસ્ટ એટલે ઝડપી અને સ્લો એટલે ધીમે ધીમે. ફાસ્ટ એટલે ઝડપથી અને સ્લો એટલે ધીમે ધીમે. વેરી ગુડ. તો ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ આપણે જોઈએ નંબર 3. 3 લખીએ માર્જિનમાં. લખ્યું? પહેલા આપણે 3 લખીએ માર્જિનમાં. ચલિए નંબર 3 જોઈએ કયું છે? સ્ટ્રોંગ વીક. લખીએ STRONG સ્ટ્રોંગ. લખ્યું? STRONG સ્ટ્રોંગ. લખ્યું? I'll repeat. STRONG સ્ટ્રોંગ. તેનું અપોઝિટ શું થશે? વીક. સ્ટ્રોંગ એટલે મજબૂત. સ્ટ્રોંગ એટલે શું? મજબૂત. સ્ટ્રોંગ એટલે એકદમ મજબૂત હોય ને. લાયન જે છે એ શું છે? સ્ટ્રોંગ. બટ અગર હું તમને પૂછું સ્ક્વેરિયલ અથવા એટલે કે ખિસકોલી તો એ શું થશે? વીક. વેરી ગુડ. શું થશે? વીક. તો ચલિए લખી લીધું સ્ટ્રોંગ. લખીએ STRONG સ્ટ્રોંગ. ફિનિશ્ડ. પછી આ મલ્ટીપ્લાયની નિશાની કરીએ એટલે કે ગુણાકારની નિશાની. કર્યું બચ્ચા લોગ? I'll repeat. STRONG સ્ટ્રોંગ. કરી નિશાની. સ્ટ્રોંગ પછી આપણે મલ્ટીપ્લાયની નિશાની કરીએ એટલે કે ગુણાકારની. તો ચલીએ હવે વીકની સ્પેલિંગ લખીએ. WEAK વીક. આલા ડેઝ ઓફ ધ વીક વાળું વીક નથી હા બચ્ચા લોગ. આ વીક એટલે કે નબળું છે. શું છે? સ્ટ્રોંગ એટલે મજબૂત, વીક એટલે નબળું. શું થશે? વીક એટલે નબળું. ચલિए લખ્યું STRONG સ્ટ્રોંગ. પછી લખીએ WEAK વીક. લખાઈ ગયું?
डन बच्चा लोग। स्ट्रोंग, वीक कया कया लख्या अत्यार सुधी आपणे? तो भाई बिग, स्मॉल। सौथी पहेलू लख्यु आपणे बिग, स्मॉल, पछी लख्यु फास्ट, स्लो। हवे अत्यारे कयुं लख्यु आपणे? अत्यारे आपणी स्क्रीन उपर छे स्ट्रोंग, वीक। कयुं छे आपणी स्क्रीन उपर? स्ट्रोंग, वीक। आपणे 3 लख्या अत्यार सुधी। चलिए तो नाउ विल मूव ऑन नंबर 4। नंबर 4 लखीए ब्लैक, BLACK, ब्लैक। लख्यू BLACK, ब्लैक। I'll repeat BLACK, ब्लैक। लख्यू बच्चा लोग? रिपीट आफ्टर मी। बधाए बोलवानुं छे। चलिए बोलिए BLACK, ब्लैक। डन। I'll repeat BLACK, ब्लैक। लखी लीधु? पछी आ मल्टीप्लाय नी निशानी करिए, गुणाकार नी निशानी करी। गुणाकार नी निशानी करी बच्चा लोग, एने मल्टीप्लाय नी निशानी कहेवाय अथवा तो आपणे एक्स कही सकीए। जो एक्स कहीशुं तो स्पेलिंग बोलशुं तो मिस्टेक थशे के BLACK एक्स केवुं लागशे। तो BLACK, ब्लैक, मल्टीप्लाय नी निशानी ने पछी लखशुं WHITE, व्हाइट। शुं लखशुं? व्हाइट। तो चलिए ब्लैक नी स्पेलिंग लखाई गई BLACK, ब्लैक। लख्यू? लखाई गयुं बधाने? हवे मैं व्हाइट नी स्पेलिंग बोलूं छुं ने तमारे लखवानी छे डिक्टेट। चलिए लखीए WHITE, व्हाइट। मैं बोलूं छुं ने तमारे लखवानुं छे तो लखीए WHITE, व्हाइट। लख्यू? डन बच्चा लोग। I'll repeat WHITE, व्हाइट। डन। लखाई गयुं? नाउ चेक इट आउट। WHITE, व्हाइट। लख्यू? WHITE, व्हाइट। लखी लीधी? वेरी गुड। चलिए नाउ विल मूव ऑन नेक्स्ट। बट बिफोर नेक्स्ट लेट अस रिवाइज। आपणे कया कया लख्या? तो रिपीट आफ्टर मी। बिग, स्मॉल, फास्ट, स्लो, स्ट्रोंग, वीक, ब्लैक, व्हाइट। आपणे अत्यार सुधी 4 लख्या। કેટલા લખ્યા? 4। અને કયા કયા? सो रिपीट आफ्टर मी वंस अगेन। चलिए बधा रिपीट करे मारी बात। ब्लैक, व्हाइट, वेरी गुड। फास्ट, स्लो, राइट। आपणे रिवाइज कर्या बराबर। तो कया कया? वेरी गुड। बिग, स्मॉल, फास्ट, स्लो।
ब्लैक व्हाइट। बराबर। तो चलिए हवे જોઈએ नेक्स्ट HOT हॉट। HOT हॉट લખ્યું। आई रिपीट HOT हॉट। हॉट એટલે ગરમ। हॉट એટલે શું થશે? गरम। तो लखीए HOT हॉट। पछी नानी सी मल्टीप्लाई नी निशानी करिए। करी मल्टीप्लाई नी निशानी कर्या पछी लखीए शू लखशू? गरम तो शू थशे? यस गरम ठंडू। शू थशे? गरम तो ठंडू। तो लखीए HOT हॉट COLD कोल्ड। लख्यू COLD कोल्ड। आई रिपीट HOT हॉट। रिपीट आफ्टर मी HOT हॉट। मल्टीप्लाई नी निशानी लखीए COLD कोल्ड। लख्यू आई रिपीट डन। लखाई गयु बच्चा लोग? तो चलिए आपणे हवे कोल्ड नी स्पेलिंग लखीए COLD कोल्ड। लख्यू? चलिए लखो COLD कोल्ड। चेक करिए आपने बराबर लखी? COLD कोल्ड। आई रिपीट HOT हॉट। लख्यू बच्चा लोग? हॉट एटले गरम। COLD कोल्ड। कोल्ड एटले ठंडू। तो गरम नो ऑपोजिट शू थयु? ठंडू। लखाई गयु? गरम ठंडू। चलिए फिनिश्ड। लखी लीधु। Now repeat after me HOT hot COLD cold. Repeat after me HOT hot COLD cold. बोलो hot cold hot cold. लख्यू बच्चा लोग? गरम ठंडू। चलिए फिनिश्ड। लखाई गयु? तो आपने कया कया लख्या? बिग स्मॉल फास्ट स्लो हॉट कोल्ड ब्लैक व्हाइट। वेरी गुड। आपणे हजी एक लख्यु छे विचारो। यस स्ट्रॉन्ग वीक।
चलिए આપણે 5 લખ્યા. કેટલા લખ્યા? 5 અપોઝિટ્સ. તો હજી આપણે એક કરી લઈએ, પછી આપણો આ લેક્ચર ફિનિશ કરીએ. તો ચલિए નંબર 6 અપોઝિટમાં લખીએ. કયું આવશે? ટોલ. TALL ટોલ લખીએ. TALL tall. Repeat after me. TALL tall. Tall એટલે લાંબુ. Tall એટલે લાંબુ. તો તેનું અપોઝિટ શું થશે? યસ, ટૂંકું. તો ચલિए લખીએ. tall લખીએ. TALL tall. लख्यू बच्चा लोग? फिनिश्ड? लखिए TALL tall. SHORT short. लख्यू. I'll repeat. TALL tall. SHORT short. चलिए डन बच्चा लोग. शॉर्टनी स्पेलिंग लखी लीधी. तो चलिए एक वक्त मैच करी लीए. बराबर लखी के नहीं? जोई लीए. SHORT आपने बराबर लखी. वेरी गुड. तो चलिए टॉल शॉर्ट. टॉल शॉर्ट લખાઈ ગયું. તો હવે આપણે કહેશું થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો બચ્ચા લોગ નાવ ઇઝ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. બટ આજે આપણે જે છે અપોઝિટ વર્ડ્સ કર્યા છે, 6 અપોઝિટ વર્ડ્સ, એ આપણે આપણી ફેરબુકમાં વન ટાઈમ સારી હેન્ડરાઇટિંગમાં લખવાના છે. અને આપણે essay2 આવી રહી છે, રાઈટ? એટલે હવે essay2ના પોર્શન શરૂ થઈ ગયા છે. આપણે આપણી ફેરબુક પ્રોપરલી સારી હેન્ડરાઇટિંગમાં લખીને રાખવાની છે, તાકી આપણે તેમાંથી રિવિઝન કરી શકીએ. તમને યાદ હોય તો ફાઇનલ એક્ઝામ વખતે તમને અસાઇનમેન્ટ આપવામાં આવતા હતા, યાદ છે? હા, પણ હવે આ ઓનલાઈનના કારણે અસાઇનમેન્ટ નથી. તો આપણે ફાઇનલ એક્ઝામનું કઈ રીતે કરશું? આપણે ફેરબુક જ એટલી ફાઇન લખશું કે આપણને ફાઇનલ એક્ઝામમાં કોઈ અસાઇનમેન્ટની જરૂર પડે નહીં. તો ચલિए થેન્ક यू सो मच बच्चा लोग एंड गुड बाय.